નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીએ તો પાટીદાર સમાજના યુવાનને કરેલી ટકોરના નિવેદનને ફેરવી તોડતા ગોરધન ઝડપ્યા। મેં માત્ર પાટીદાર સમાજની નહીં પરંતુ સર્વ સમાજની વાત કરી। આ દરેક સમાજના ચિંતનનો વિષય છે। દરેક સમાજના યુવાનો શિક્ષિત થાય તો સમાજ આગળ વધે। દારૂબંધીના સરકાર પ્રયાસ કરી રહી છે, પણ સમાજ પોતાનું ઉત્તરદાયિત્વ છોડી ન શકે। સમાજ સુધારાની વાત કરવી એ ખોટું નથી। સમાજના આગેવાનો અથાગ પ્રયાસ કરે છે, પરંતુ દરેક પરિવારે સમજવાની જરૂર છે તેવું પણ કહ્યું। રવિવારે યોજાયેલા એક કાર્યક્રમની અંદર પાટીદાર નેતા ગોરધન ઝડપિયા હાજર રહ્યા હતા અને તેઓએ કેટલાક સૂચનો કર્યા હતા, કેટલીક અપીલ કરી હતી। તે બાબતે ગોરધનભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે આખરે તેમનું સૂચન શું હતું। ગોરધનભાઈ, એક સૂચન, એક કેટલીક ટકોર, કેટલીક અપીલ હતી, કઈ બાબત? સામાન્ય રીતે અમે જાહેર જીવનના લોકો છીએ, માત્ર પાટીદાર સમાજ નહીં, દરેક સમાજમાં જ્યાં પણ જઈએ તો આવનારી પેઢી, આવનારા યુવાનો, દીકરા દીકરીઓ, સમાજ વ્યવસ્થા, શિક્ષણ, આ બધા ઉપર અમે સ્વાભાવિક રીતે કહેતા હોઈએ। આ કોઈ માત્ર પાટીદાર સમાજને જ કહ્યું છે એવું નથી। આ દરેક સમાજે ચિંતન કરવાની આવશ્યકતા હોય છે। આવનારો સમય છે એ શિક્ષણના, આજે પણ ગ્રામીણ ભારત, ગ્રામીણ ગુજરાત, એનું યુવાધન, એને પગભર કરવું, એને શિક્ષિત કરવું અને એક સ્વાવલંબી સમાજનો રચના કરવી દરેક સમાજ માટે આવશ્યક છે। અને એ વાત સમાજ સુધારાની એ આજકાલની નથી। હું માનું છું કે દરેક સમાજે આવનારા સમયમાં જે રીતે દુનિયામાં બદલાવ આવી રહ્યો છે, એમ આપણે પણ આપણી યુવા પેઢીને સરકારી નોકરીમાં પ્રયાસ કરીને જાય તો સરકારી, પ્રાઇવેટમાં ટેકનિકલ સાઉન્ડ થાય, પોતે નોલેજ મેળવે, સ્ટાર્ટઅપ શરૂ કરે, એના માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ। અને એ સમાજની, દરેક સમાજની જવાબદારી છે। અને સમાજોએ જ્યારે જ્યારે પરિવર્તન કર્યું છે, અમે લોકો જ્યારે શરૂઆતમાં સમૂહ લગ્ન કર્યા પાટીદાર સમાજે, ત્યારે લોકો તૈયાર નહોતા થતા। આજે એક પ્રક્રિયા બની ગઈ છે અને એમાં કોઈ નાનમ અનુભવતો નથી। કેટલાય ઘરો દેવામાં ડૂબી જતા હોય અને પેઢી સુધી દેવું ભરવું પડે, એના કરતા આવડી મોટી જાન તો કોઈની ન હોય। 100 લગ્ન થતા હોય તો 25,000, 50,000 માણસ હોય અને દીકરા દીકરીઓનું સન્માન થતું હોય, આ એક ગૌરવનો વિષય છે। અને એટલા માટે કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, અને મેં કાલે કહ્યું છે, એ કંઈ એક સમાજનો વિષય જ નથી। હું દરેક જગ્યાએ દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, બધાને કહું તમે ભણાવો અને સમાજમાં 5-10% લોકો સુખી સંપન્ન છે એમાં યોગદાન આપે, પોતાના સમાજ માટેની ચિંતા કરે। સરકાર બધી જ વ્યવસ્થા કરે છે અને દરેક સરકારો કરતી આવી હોય છે, પરંતુ સમાજ જો એમાં પોતે એક ડગલું આગળ વધે તો મને લાગે છે કે બહુ સારું પરિણામ આવે। અને એમાં મેં કશું જ કોઈ એક વ્યક્તિ કે સમાજનો વિષય નથી। આ છે ને સાચા અર્થમાં જે સમાજ, જે રાષ્ટ્ર ને જે પ્રજા પોતાના સંસ્કારો સાથે આગળ આવે છે, એ પ્રજા, એ રાષ્ટ્ર અને એ સમાજ હંમેશા પ્રતિષ્ઠિત થાય છે। અને જે પ્રકારે મને કદાચ ખ્યાલ છે પ્રમાણે તમે 3-4 બાબતો કીધી હતી। એક પીળું પાણી, એક સમાજના આગેવાનોને હોદ્દો છોડવાની એક વાત, શિક્ષણની બાબત, એક જમીનની બાબત, એક વાડીની બાબત, 4-5 મુદ્દા હતા લગભગ અંદાજે। જો જ્યાં સુધી ગુજરાતને સવાલ છે ત્યાં સુધી સરકાર તો પ્રયત્ન કરે જ છે, દારૂબંધી માટે તંત્ર પણ તૈયાર હોય છે, પણ સમાજે એક વિચારવાનો સમય આવ્યો છે કે દીકરો ક્યાં જાય છે, દીકરી ક્યાં જાય છે।
સમાજ પોતાનું ઉત્તરદાયિત્વ છોડી ના શકે અને એ ન થવું જોઈએ એમ કહેવામાં કઈ ગુનો પણ નથી. આ તો સમાજના ભલા માટેનો વિષય છે. આ એક સમાજમાં થોડા ઘણા લોકો કઈ બધા એવા નથી, સારા યુવાનો પણ છે અમારી પાસે અને એ યુવાનોએ તરક્કી કરી છે, દુનિયામાં નામ કમાયા છે. પણ જ્યાં નાની મોટી પણ ખામી હોય એ ન થવી જોઈએ એમ કહેવામાં કઈ ખોટું નથી. ને એક સમાજની બધા સમાજે, હું તો કહું છું સામાજિક બધા આગેવાનોએ એક ચિંતન કરવાની દરેક સમાજે આવશ્યકતા છે. એટલે કે આ એક દિશા તરફ આગળ વધવું પડશે તેવું અહીંયા સૂચન છે ગોરધનભાઈ ઝડપિયાનું. અને સીધી રીતે સમાજના આગેવાનોને એક અપીલ પણ છે કે આ બાબતે પણ તેઓ ધ્યાન આપે. સતત પ્રયાસ તો સરકાર કરે છે, લોકો પણ કરે છે, નથી કરતા એમ પણ નથી, પણ એક જાગૃતિની જરૂર છે. સ્વજાગૃતિ આવશે તો કદાચ આ પ્રક્રિયા વધુ સરળ બનશે, લોકો તેનાથી દૂર થતા થશે. સાથે શિક્ષણ બાબતે પણ ધ્યાન આપવા, વાડી બાબતે, જમીન બાબતેની પણ કેટલીક વાતો કરી છે. તે અંગે સમાજના, વિવિધ સમાજના, ના માત્ર પાટીદારની એક વાત કરી છે એવું ગોરધનભાઈનું કહેવું છે, પણ વિવિધ સમાજના લોકોએ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે, તે પણ એક બાબત છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.